સુરત મહાનગરપાલિકા સંચાલિત ડાઇવિંગ પૂલની ફી વધારવામાં આવી છે, જેનો વિરોધ સ્વિમિંગ કરતા જ મેમ્બરો દ્વારા અનેક વખત કરાયો છે। આ મામલે સુરત મહાનગરપાલિકામાં સ્વિમિંગ પૂલના સભ્યોએ રજૂઆત કરી હતી અને અરજીઓ કર્યા બાદ મહાનગરપાલિકાની ઉચ્ચ હોદ્દેદારોની મીટિંગમાં ફી વધારાનો નિર્ણય પાછો ખેંચવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। આ ઠરાવ પસાર થયાને 4 મહિના ઉપર વીતી ગયા હોવા છતાં હજુ પણ સભ્યો પાસેથી 4500 ફી લેવામાં આવે છે। ત્યારે ડ્રાઇવિંગ પૂલના સભ્ય અતુલ મહેતાએ જણાવ્યું હતું કે આ મામલે ઠરાવ પસાર થઈ ગયો છે, પરંતુ હોદ્દેદારો તરફથી ફી વધારો પાછો ખેંચાયો નથી અને હાલમાં ચૂંટણી હોવાને લઈને આચારસંહિતાના નિયમો ભણવામાં આવી રહ્યા છે। આ મામલે ફક્ત મહાનગરપાલિકાના કમિશનરને ઠરાવ પર સહી કરવાની છે અને આ લેટર ડાઇવિંગ પૂલ સુધી પહોંચાડવાનો છે, પરંતુ હજુ સુધી આ કામ થયું નથી, જેથી ફી વધારાને લઈને ઘણા બધા સ્વિમિંગ પૂલના સભ્યો ઘટી ગયા છે। સુરતમાં કોઈ 17 સ્વિમિંગ પૂલ ચાલુ છે, જેમાં ફી વધારા બાદ સભ્યો ઘટી રહ્યા છે। ત્યારે તાત્કાલિક ધોરણે આ ફી વધારો ઠરાવ પાછો ખેંચાય તે લાગુ કરવામાં આવે તેવી માંગ સ્વિમિંગ પૂલના સભ્યોની છે। મારું નામ રાજેશ ગોડીવાલા છે। અમે છેલ્લા 25 વર્ષથી પછારીના સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરીએ છીએ। ફર્સ્ટ બેચની અંદર લગભગ 80% સભ્ય સિનિયર સિટીઝનો છે અને એ લોકોને આ ફી વધારો એટલો મોંઘો પડે છે કે એ લોકો આવતા બંધ થયા છે। પહેલાં 165-170 સભ્ય આવતા હતા, અત્યારે માંડ સ્વિમિંગ પૂલની અંદર 70થી 80 માણસ આવે છે। એ તમારા રજિસ્ટર પ્રૂફ કરે છે। એના કારણે પહેલાં ફી વધારો પાછો ખેંચો તો એ લોકોની ફી ઓરિજિનલી 1875 હતા, એ લોકોને પોસાય એવું હતું। આજે 3375 રૂપિયા થાય છે, તે નહીં ચાલે એમને, કારણ કે દરેક માણસ પેન્શન ઉપર જીવતો હોય, એને કોઈ પેન્શનની આવક વધારાની થઈ નથી એમાં, એના કારણે આવતો બંધ થઈ ગયો છે। અત્યારે સભ્ય ખાલી યંગસ્ટર આવે છે અને એના માટે ફી વધારો પહેલી તકે પાછો ખેંચ્યો। જે જૂની ફી છે તે એગ્રી છે બધા, સભ્ય આવી શકે। કયો સ્વિમિંગ પૂલ છે? ડાઇવિંગ પૂલ। આ ડાઇવિંગ પૂલ છે વીર સાવરકર સ્વિમિંગ પૂલ પછાડી છે। એ છેલ્લા 20 વર્ષથી એક્ટિવ છે અને સુરતનો સૌથી વ્યસ્ત સ્વિમિંગ પૂલ આ જ છે વીર સાવરકર, અને એની સારામાં સારી આવક વીર સાવરકર આપે છે। કેટલા ટાઈમથી આ વધારો હતો? આ વધારો છેલ્લા નવેમ્બરમાં સપ્ટેમ્બર, અને આજથી 2 કે 3 વર્ષ પહેલાં જ્યારે સ્ટેન્ડિંગમાં ભાવ વધારો આવેલો 1200થી 2500 કરેલો, ત્યારે એવું કહેવામાં આવેલું કે જે તે ટાઈમે હવે પછી વધારો આવશે તો 10%નો જ આવશે। સ્ટેન્ડિંગમાં આવું મંજૂર કરવામાં આવેલું હતું, 10 વર્ષ તો વધારો મળશે જ નહીં। આજે 80% એક સાથે વધારો મૂક્યો છે આ લોકોએ, તો એ અમને માન્ય નથી। અમે એવું વિચારીએ છીએ ભાઈ 10% આપો તો અમે માન્ય ગણીએ છીએ। ઓકે, અને ઠરાવ પસાર થયેલા છે। આટલું બધું થયા પછી પણ રૂબરૂ મુલાકાત લેવા છતાં પણ અમને આશ્વાસન આપવામાં આવે છે, પણ ફીના ઠરાવ કોઈ થતા નથી।